નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો માટે આવી રહ્યા છે। હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો જે છે તે આપવામાં આવશે। ખેતી માટે જ્યાં જરૂરિયાત હશે ત્યાં 1 મહિના સુધી 8 કલાકના બદલે 10 કલાક વીજળી પૂરી પાડવા રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને સૂચના આપી છે। પાક વાવેતર પર કોઈ અસર ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જે તે વિસ્તારની માંગણીને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે। ખેડૂતો માટે રાહતના સમાચાર। હવે 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે। ખેડૂતોએ માંગ કરી હતી અને 10 કલાક વીજળીની માંગને જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। 1 મહિના સુધી આ 2 કલાક વધારાનો વીજ પુરવઠો આપવામાં આવશે। ઓનલાઈન પર હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી અને માંગ સંતોષવામાં આવી છે। આ તમામ ખેડૂતોને આ પ્રકારે વીજ પુરવઠો આપવામાં આવશે કે માત્ર અમુક જ જિલ્લામાં આપવામાં આવશે? જો રાજ્યમાં સતત ચોમાસું હજુ ખેંચાઈ રહ્યું છે, સત્તાવાર રીતે ચોમાસું ક્યારે બેસે તેની કોઈ આગાહી નથી અને આ પરિસ્થિતિ વચ્ચે વાવેતરમાં ખેડૂતોને નુકસાન જઈ રહી છે। વીજ પુરવઠો પૂરતો ન મળતો હોવાના કારણે આ માંગણી ઉઠી હતી। ખેડૂતોને જે વાવેતર કરેલું છે એ વાવેતરમાં પાણી આપવા માટે અત્યારે વીજળીની જરૂર છે, કારણ કે કુદરતી વરસાદ નથી પડતો। આ પરિસ્થિતિમાં જે જિલ્લાઓમાંથી અથવા તો તાલુકાઓમાંથી માંગણી આવે છે એવા જિલ્લાઓ અને તાલુકાઓની અંદર આ વીજળી 10 કલાક આપવા માટેનો નિર્ણય ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 8 કલાક વીજળી ત્યાં આપવામાં આવતી હતી, પરંતુ જે તે જગ્યાઓ પરથી સ્થાનિક ખેડૂતો, ધારાસભ્યો અથવા તો સાંસદો ની રજૂઆત આવશે તો એ જે તે વીજ કંપનીએ ત્યાંની સ્થાનિક જરૂરિયાતને આધીન રહી 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવી એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી આ પ્રકારની માંગણી આવશે તો ત્યાં આ 10 કલાક વીજળી છે તે આપવામાં આવશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।